કેમ રોવા મીણ્યા? કાંઈ રોતી નથી. એમાં એવું રોવાનું નહીં હો. તકલીફ તો છે, પણ આ તો શું છે, ભગવાને જે આપણને દુઃખ આપ્યું માં એને તો આપણે સહન કરીને જ રહેવાનું. આ તો બધી ઈશ્વરની ઈચ્છા હોય એ પ્રમાણેમાં આપણું જીવન હાલે. નમસ્તે દોસ્તો, મહુવાના શાસ્ત્રીનગર સ્લમ વસાહતમાં આપણે આવ્યા છીએ. એક વૃદ્ધમાં ઘરની અંદર રહે છે, પોતે અપંગ છે અને કઈ રીતના એનું ઘર ગુજરાન કરે અને શું એની પરિસ્થિતિ છે, તો આવો આપણે જાણવાની કોશિશ કરીએ. કેમ છો? મજામાં? હા, શું નામ તમારું માં? મારું નામ છે જીયાબેન. અને માં પરિવારમાં કોઈ નથી? દીકરો છે હા, પણ દીકરાને મગજ નથી. તો પછી આ તમારે પગે ને કેટલા વર્ષથી તકલીફ થઈ ગયા? 4-5 વર્ષ. હલન ચલન કોઈ કરી જ નથી શકતા? નહીં. તો માં તમારું ઘર ગાડું કેમ હાલે? આ તમારી જેવા મળી રહી છે તે હાલા કરે. અને દીકરો ઘરે હોય જ નહીં ક્યારેય? આવે હા, ફટકે તો આવે, નકર આ તો આખી રાત આવ્યો જ નથી. આ દીકરી મરી ગઈ એક્સિડન્ટ થઈને. દીકરીનું એક્સિડન્ટ થઈ ગયું. મારા દાદા ગુજરે એને કેટલો વર્ષ થઈ ગયા? એને 15 વર્ષ થઈ ગયા. તો પેલા શું કામ કરતા માં તમે? હું સીમમાં જાતી, પછી વરામાં જાવ, બધી દાડી કરી. અચ્છા, મહેનત મજૂરી દાડીનું કામ કરતા? દાડીનું જ કામ કર્યું. અત્યારે આમ તમે બહાર ન જઈ શકો ને માં? નહીં, ત્યાં ન જઈ શકો. વધી અહીં બેહી રહું. તો દોસ્તો, આપણે જયામાને ઘરે આવ્યા છીએ અને પોતે અત્યારે હલન ચલન કરી નથી શકતા. અને માં દીકરો પરિવારમાં બે જ છે, પણ દીકરો મેન્ટલી પ્રોબ્લેમ વાળો છે અને અત્યારે માં છેલ્લા 4-5 વર્ષ ત્યાં હલન ચલન નથી કરી શકતા. પણ આજુબાજુ વાળાનો એને સહકાર મળી રહે એટલે એનું ઘર ગાડું એમાં હાલ્યા કરે છે. તો માં, હું તમારી જેવા વૃદ્ધ લોકો હોય ને એને મહિના દિવસનું રાશન આપું, તો હું રાશન તમને લઈ આપી હો માં. બસ દોસ્તો, આવા વૃદ્ધ લોકો તમારી અને મારી રાહ જોવે છે, જેથી કરીને એનું ઘરગાડું હાલ્યા કરે. તો બસ સહકાર આપતા રહેજો, જે તમારી યથા યોગ્યતા પ્રમાણે 50, 100, 200, 500 રૂપિયા અમારી ટીમને, તો અમે આવા વૃદ્ધ લોકોને વધારે સહકાર આપશું. તો માં, હું આ તમારા માટે રાશન લાવ્યો, તમને કેવું લાગ્યું? સારું લાગ્યું. તમારે 1 મહિનો કોઈ ચિંતા નહીં, બરોબર? 70 વર્ષની માની ઉંમર છે, એકદમ સામાન્ય ઘરની અંદર રહે છે અને એમાં એનો ઘર ગુજારો હકારે છે. આ છે ને આપણને એમાં સુરતથી સંજયભાઈ સવાણીએ સહયોગ કર્યો છે. તો સંજયભાઈને હું તમે આશીર્વાદ આપશો? આ એટલું દીધું તમારે ભગવાન સારું કરશે. બસ તમારી જેવા દુખિયારા હોય એને થોડી વધારે મદદ કરે માં. તો સંજયભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ. બસ દોસ્તો, આવી રીતના પ્રેમ, સપોર્ટ અને સહકાર આપતા રહેજો. જે તમારી યથા યોગ્યતા પ્રમાણે આપણને સહકાર મળતો રહે છે, તો આપણે વધારેમાં વધારે આવા વૃદ્ધ માવતરોનું ધ્યાન રાખશું. મારો વિડીયો તમને પસંદ આવે તો તમારા દરેક ગ્રુપની અંદર શેર કરજો. ફરી મળીશું આપણે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો અને તમારું ધ્યાન રાખજો.